આપણા દેશમાં ભારતમાં ન્યાય કેવી રીતે મળે છે? ક્યારે વિચાર્યું છે કે જો કોઈ વિવાદ થાય તો કોર્ટની પ્રક્રિયા ક્યાંથી શરૂ થાય અને ક્યાં સુધી જાય છે? ચાલો આજે આપણે ભારતીય ન્યાયતંત્રની આખી સીડીને સમજીએ, એકદમ પાયાની અદાલતથી લઈને રાજ્યની સૌથી મોટી કોર્ટ સુધીની સફર કરીએ. ચાલો એક બહુ જ મૂળભૂત સવાલથી શરૂઆત કરીએ. વિચારો કે કોઈ કાયદો તૂટે અથવા કોઈના હક છીનવાઈ જાય તો શું થાય? ન્યાય માટેની આ શોધ, આ લડાઈ આખરે શરૂ ક્યાંથી થાય છે? તો આ સફરમાં આપણે શું શું જોવાના છીએ? પહેલાં તો લોકશાહીમાં ન્યાયનો અર્થ શું છે એ સમજીશું. પછી જ સ્થાનિક અદાલતોથી શરૂઆત કરીશું, એમની સત્તાઓ વિશે જાણીશું, કોર્ટની અંદર વપરાતા બાર અને બેન્ચ જેવા શબ્દોનો મતલબ પણ સમજીશું, અને છેક રાજ્યની સૌથી ઊંચી અદાલત સુધી પહોંચીશું, અને અંતે આ આખા માર્ગને એકસાથે જોડીશું. ચાલો તો શરૂ કરીએ આપણા પહેલા મુદ્દાથી. જાણો છો, કોઈ પણ કાનૂની મામલો હોય એના માટે મુખ્યત્વે બે રસ્તા હોય છે. ચાલો જોઈએ એ કયા છે. જુઓ, કોઈ પણ કેસ મુખ્યત્વે બેમાંથી એક કેટેગરીમાં આવે. એક છે સિવિલ મેટર્સ, એટલે કે દીવાની દાવા, જેમ કે ઘર, જમીન કે મિલકતનો કોઈ ઝઘડો હોય, અને બીજું છે ક્રિમિનલ મેટર્સ, એટલે કે ફોજદારી બાબતો, જેમાં ચોરી, લૂંટ, મારામારી જેવા ગંભીર ગુનાઓનો સમાવેશ થાય છે. આના આધારે જ નક્કી થાય છે કે કેસ કઈ કોર્ટમાં અને કેવી રીતે ચાલશે. હવે આપણે ન્યાયની આખી સીડીના પહેલા પગથિયા પર પગ મૂકીએ છીએ. વાત કરીએ સ્થાનિક અદાલતોની, જેને આપણે નીચલી અદાલતો તરીકે પણ ઓળખીએ છીએ. આ છે તાલુકા કોર્ટ. મોટાભાગના લોકો માટે ન્યાય મેળવવાની શરૂઆત અહીંથી જ થાય છે. તાલુકા લેવલ પર દીવાની અને ફોજદારી બંને પ્રકારના કેસ અહીં જ સાંભળવામાં આવે છે. અલબત્ત એમની સત્તા અને કેસ ચલાવવાની એક મર્યાદા હોય છે. તાલુકા કોર્ટથી ઉપર આવે છે જિલ્લા અદાલત. આખા જિલ્લા માટે આ સૌથી મોટી કોર્ટ છે. અને હા, સૌથી અગત્યનું, તાલુકા કોર્ટના ચુકાદાથી જો કોઈ ખુશ ન હોય તો એની અપીલ પણ અહીં જ થાય છે. અને આ જ તો આપણી સિસ્ટમની ખૂબી છે. ધારો કે તાલુકા કોર્ટમાં કોઈ ચુકાદો આવ્યો અને કોઈ પક્ષને લાગે કે અન્યાય થયો છે, તો વાત અહીં પૂરી નથી થતી. એ લોકો એ નિર્ણયને જિલ્લા કોર્ટમાં પડકારી શકે છે. એટલે કે કેસની ફરીથી એક ઉચ્ચ સત્તા દ્વારા તપાસ થાય છે. આનાથી ખાતરી થાય છે કે ન્યાય આપવામાં કોઈ ચૂક ન રહી જાય. તો આ અદાલતોની સત્તાઓ કેટલી હોય છે? કોણ કેટલો દંડ કે સજા કરી શકે? ચાલો હવે એના પર એક નજર કરીએ. આ બહુ રસપ્રદ છે. જુઓ, જેમ જેમ આપણે કોર્ટના લેવલમાં ઉપર જઈએ તેમ તેમ જજની સત્તા પણ વધતી જાય છે. તાલુકા કોર્ટના જજ એટલે કે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ વધુમાં વધુ 3 વર્ષની સજા આપી શકે. એનાથી ઉપર જિલ્લા સ્તરે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ 7 વર્ષથી પણ વધુની સજા ફટકારી શકે છે. અને જિલ્લા કોર્ટના જે મુખ્ય જજ હોય એટલે કે સેશન્સ જજ, એમની પાસે તો ગુનાની ગંભીરતા જોઈને આજીવન કેદ અને ફાંસીની સજા આપવાની પણ સત્તા હોય છે. કેટલી મોટી જવાબદારી, ખરું ને? આપણે આગળ વધીએ પહેલાં કોર્ટરૂમમાં વારંવાર સંભળાતા બે શબ્દોનો મતલબ સમજી લઈએ: બાર અને બેન્ચ. આ શું છે? ચાલો જાણીએ. આને કોર્ટના બે પૈડા સમજી શકાય. બાર એટલે વકીલોનું ગ્રુપ, જે કેસ લડે છે, દલીલો કરે છે. એમને બાર કાઉન્સિલ તરફથી પ્રેક્ટિસ કરવાની સનદ એટલે કે લાયસન્સ મળેલું હોય છે. અને બેન્ચ એટલે જજ સાહેબોની બેઠક, જેઓ બંને પક્ષોને સાંભળીને ચુકાદો આપે છે. આ બંને વગર કોર્ટની કાર્યવાહી આગળ વધી જ ન શકે. ચાલો હવે આપણે રાજ્યની ન્યાય વ્યવસ્થાના સૌથી ઊંચા શિખર પર પહોંચીએ. વાત કરીએ હાઈકોર્ટની, એટલે કે વડી અદાલતની. હાઈકોર્ટ એ રાજ્યની નીચલી અદાલતો અને દેશની સુપ્રીમ કોર્ટ વચ્ચેની એક બહુ જ મહત્વની કડી છે. એમ કહી શકાય કે રાજ્યની હદમાં કાયદાની અંતિમ રક્ષક એ જ છે. એનું સ્થાન ખૂબ જ સત્તાવાહી છે. હાઈકોર્ટની જવાબદારીઓ બહુ મોટી છે. એ નીચલી કોર્ટમાંથી આવેલી દીવાની અને ફોજદારી અપીલો તો સાંભળે જ છે, પણ સાથે સાથે નાગરિકોના મૂળભૂત અધિકારોનું રક્ષણ પણ કરે છે. એટલું જ નહીં, રાજ્યની બધી જ નીચલી કોર્ટ બરાબર કામ કરે છે કે નહીં એના પર દેખરેખ રાખવાનું કામ પણ હાઈકોર્ટનું છે. અને હા, હાઈકોર્ટના ચુકાદાને પણ આગળ સુપ્રીમ કોર્ટમાં પડકારી શકાય છે. અને આ યાદ રાખવા જેવું છે, બંધારણની કલમ 226 આ એક જબરદસ્ત શક્તિ છે. આ કલમ હેઠળ જો કોઈ પણ નાગરિકને લાગે કે એમના મૂળભૂત હક્કોનું ઉલ્લંઘન થયું છે, તો એ સીધા જ હાઈકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ બતાવે છે કે આપણું બંધારણ સામાન્ય માણસના અધિકારોને કેટલી સુરક્ષા આપે છે. તો અત્યાર સુધી આપણે જે આખી ન્યાયની સીડી ચડ્યા, ચાલો એને એકવાર ફરીથી એક સાથે જોઈએ, જેથી આખો રસ્તો મગજમાં બરાબર બેસી જાય.
શરૂઆત થાય છે લેવલ 1થી તાલુકા કોર્ટ, એકદમ સ્થાનિક સ્તરે, જ્યાંથી ન્યાયની યાત્રા શરૂ થાય છે. એના પછી આવે છે લેવલ 2 જિલ્લા અદાલત, અપીલ માટેનું પહેલું અને જિલ્લા માટેનું મુખ્ય કેન્દ્ર. પછી આવે છે લેવલ 3 હાઈકોર્ટ, જે રાજ્યની સૌથી મોટી ન્યાયિક સત્તા છે. અને છેલ્લે આ સીડીની ટોચ પર છે લેવલ 4 સુપ્રીમ કોર્ટ, દેશની સર્વોચ્ચ અદાલત, જેનો ફેસલો આખરી હોય છે. એટલે જ કહેવાય છે કે ભારતનું ન્યાયતંત્ર એક સળંગ અને સંકલિત વ્યવસ્થા છે. તાલુકાથી લઈને રાષ્ટ્રીય સ્તર સુધી ન્યાય માટેનો એક સ્પષ્ટ અને અતૂટ માર્ગ બનેલો છે. અને આ જ તો કાયદાના શાસનનો મજબૂત પાયો છે. તો અંતમાં એક સવાલ વિચારવા જેવો છે. ન્યાય મેળવવા માટેનો આવો સ્પષ્ટ, શ્રેણીબદ્ધ રસ્તો હોવાથી દરેક નાગરિક માટે નિષ્પક્ષતા કેવી રીતે પાક્કી થાય છે? અને આખું માળખું આપણી લોકશાહીને જીવંત રાખવામાં આટલું જરૂરી કેમ છે?